કડી વિધાનસભાની જંગ પણ બહુ રસપ્રદ થવાની છે। ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે એ ઉમેદવારને નીતિન પટેલ સહિતના ગ્રુપનો કે પછી કરશન સોલંકીના પરિવારનો કે એમના સમર્થકોનો કેટલો સપોર્ટ મળે છે એ જોવાનું રહેશે। કોંગ્રેસના ઉમેદવાર ગઈ વિધાનસભા લડેલા છે અને એટલા માટે કોંગ્રેસે ખૂબ સમજી વિચારીને એક નામ ઉતાર્યું છે, પણ આ નામની વચ્ચે જ્યારે વાત SC રિઝર્વ સીટની હોય, દલિત સમાજના નેતાની હોય અને એમાંથી ચૂંટાઈને આવવાની હોય ત્યારે કોંગ્રેસની પાસે હુકમના એક્કા તરીકે જે એક્કો છે એ આ વખતે એ વિધાનસભામાં વાપરી શકશે કે કેમ એના પર ખૂબ સવાલો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે જિગ્નેશ મેવાણીની તસવીરો વાયરલ થઈ હતી, જોકે જિગ્નેશ મેવાણીએ ખૂબ સ્પષ્ટતા સાથે એ જવાબ આપ્યો કે કોઈની સાથે ફોટો વાયરલ થાય એનો મતલબ એ નથી કે મારું સમર્થન એમને છે, કોંગ્રેસના ઉમેદવારનું જ સમર્થન હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ વાતની સ્પષ્ટતા પછી પણ એમણે જે આક્રમકતાથી કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા છે એ જોતા પ્રશ્ન થઈ રહ્યો છે કે કડી વિધાનસભામાં જિગ્નેશ મેવાણી કે પછી એમની જે ટીમ છે એનું સમર્થન મળી રહેશે કે કેમ કોંગ્રેસના ઉમેદવારને। જિગ્નેશ મેવાણી સંદર્ભે શક્તિસિંહ ગોહિલને જ્યારે સવાલ પૂછાયો ત્યારે એમણે શું જવાબ આપ્યો, જિગ્નેશ મેવાણી એ વાયરલ થયેલા ફોટો પર શું પ્રતિક્રિયા આપી ચૂક્યા છે, નામાંકનની શું તસવીરો સામે આવી, કરીએ એના પર નજર। અનેક વગર કરેલી ચોખવાટ ફરી વખત કરું છું। જ્યારે દલિતોના વંચિતોના આત્મસન્માનની લડાઈની વાત આવશે તો આ લડાઈ પહેલા અને પછી રાજકીય પક્ષ, આ બાબતે મારા મનમાં કોઈ મૂંઝવણ નથી। સાથોસાથ કહેવા માંગુ છું કે આ મીટિંગ ગુણ્યા 10 કરીને આ મીટિંગ કરતા તમને મારા માટે લાગણી હોય સાચા અર્થમાં, અને આ મીટિંગ પૂરતા કે કહેવા ખાતર નહીં, ખરેખર તમને લાગતું હોય કે તમારા પરિવારનો દીકરો, તમારા પરિવારનો ભાઈ એ સાચી નિષ્ઠાથી ગોળ પરગણું ને પેટા જ્ઞાતિ જોયા વગર સમગ્ર ગુજરાતના દેશના દલિતો માટે લડે છે, તો આના ઘડી 10 ગણી તાકાત સાથે જે પણ ઉમેદવાર હોય કડીને જીતાડવા માટે આપણે બધાએ સાથે મળીને જવાનું છે। મને લાગે છે કે કદાચ આજનો આપે ટ્વીટ નથી જોયું। આ કોઈ રાજકીય પક્ષાપક્ષી માટેનો સવાલ નથી। કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે, અમારી ટીમનો એક પાર્ટ છે। સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઊભા રહ્યા હતા। કઈ જાતિ છે, કયો વર્ગ છે, કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું। આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડી રહી છે સરદારના સ્વાભિમાન અને બાબા સાહેબે બનાવેલા સંવિધાનના રક્ષણ માટે। આ ચૂંટણીને આગળ ધપાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંયુક્ત આખી ટીમે જ્યારે મારું નામ નક્કી કર્યું ત્યારે ભાજપ, આમ આદમી પાર્ટી અને એનો બાપ ભાજપ, આ બે પાસે વિસાવદર અને ભેસાણમાં એવો કોઈ ઉમેદવાર નહોતો કે એને આયાતી લઈ આવવા પડ્યા બેયને। ભાજપવાળા અને આમ આદમી પાર્ટીવાળા વિસાવદર વિધાનસભાને વાંજણી ગણે છે, એની પાસે એવો કોઈ ઉમેદવાર અહીંયા છે જ નહીં એવું માને છે। ત્યારે વિસાવદર ભેસાણની જનતા આ બધું જાણે છે। વિસાવદર ભેસાણની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી અને હું એક નાના પરિવારમાંથી આજે કોંગ્રેસ પાર્ટીએ મારી પસંદગી કરી છે, મારા ઉપર ભરોસો મૂક્યો છે, તો એ ભરોસાને વિસાવદર વિધાનસભાની જનતા સાર્થક કરી બતાવશે।